એકવાર શ્રીજી મહારાજ ગઢપુરમાં સભા કરીને બેઠા હતા। એ વખતે મહારાજે સંતોને આજ્ઞા કરી કે હે સંતો, તમે ગામડાઓમાં વિચરણ કરવા જાઓ। સંતોનું વિચરણ અનેક જીવોનો ઉદ્ધાર કરશે। ત્યારે સંતો કહે કે હે મહારાજ, અમે તો અભણ છીએ, અમને કાંઈ આવડે નહીં, અમે શું ઉપદેશ આપીએ? ત્યારે મહારાજ કૃપા કરીને કહે કે તમારામાં રહીને હું બોલનારો છું। તમારા શરીરને અડેલો પવન વૃક્ષ વેલી પશુ પંખીને અડે તેનો પણ હું ઉદ્ધાર કરીશ। મહારાજના આવા વચનો સાંભળ્યા એટલે સંતો તો રાજી રાજી થઈ ગયા। એ વખતે ગુરુચરણ રતાનંદ સ્વામી મહારાજની આજ્ઞા માથે ચડાવી અને ઊભા થયા અને મહારાજને પગે લાગ્યા। ત્યારે મહારાજે ગુરુચરણ રતાનંદ સ્વામીને છાતીમાં ચરણારવિંદ આપ્યા અને પોતાની ગૌમુખી આપી અને કહ્યું કે આ ગૌમુખી જેને બતાવશો કે જેને અડાડશો એને સમાધિ થશે। એ જેવો સંકલ્પ કરશે એવા દર્શન થશે અને જાગ્યા પછી એ મારો આશ્રય કરશે। ગુરુચરણ રતાનંદ સ્વામી ગરડાથી નીકળી અને સુંદરિયાણા પધાર્યા। ગામના પાદરમાં વૃક્ષ નીચે ઉતારો કર્યો અને 6 દિવસ ત્યાં રહ્યા। સંતોના વાણી અને વર્તનથી ગામમાં તો સારી સુવાસ પ્રસરી। રોજ ભક્તોની સંખ્યા વધતી જ ગઈ। એક દિવસ સ્વામી કહે કે મારે ધોતિયું સાંધવું છે, કોઈ સોય દોરો લાવી દેશે? ત્યારે સભામાં એક બિન સત્સંગી દરજી હતા। એણે પાઘડીમાંથી દોરા સોતી સોય સ્વામીના હાથમાં આપી અને કહ્યું કે સ્વામી, આ તમે જ રાખજો, તમને કામ લાગશે। ત્યારે સ્વામી એના પર ખૂબ રાજી થયા। પછી તો ત્યાંથી બીજે દિવસે બીજે ગામ પધાર્યા અને એવું કહેવાય છે કે એ દરજીનો જ્યારે અંતકાળ આવ્યો ત્યારે મહારાજ સોય અને દોરો લઈ અને દિવ્ય રૂપે એને તેડવા પધાર્યા। દરજી તો ભગવાનનું દિવ્ય સ્વરૂપ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો અને કહ્યું કે મેં અનેક પુરુષો જોયા છે, પણ આપના જેવો કોઈ રૂપાળો જોયો નથી। આપ કોણ છો? શું કામ આવ્યા છો? ત્યારે મહારાજ કહે કે હું સ્વામિનારાયણ ભગવાન છું। તે મારા સંતને હાથો હાથ સોય દોરો આપ્યો હતો, એ પુણ્ય કરીને તને હું આ વિમાન લઈને તેડવા આવ્યો છું। ત્યારે દરજીએ કહ્યું કે તમે આટલા બધા દયાળુ છો, આવી જો મને ખબર હોત તો હું પહેલેથી જ તમારી ભક્તિ કરત। ત્યારે મહારાજ કહે સમય પર સંતની સેવામાં કામ આવ્યો, તેથી જે કરવાનું હતું તે બધું જ કરી લીધું છે। એમ કહી એને પોતાના અક્ષરધામમાં તેડી ગયા। જય સ્વામિનારાયણ।